તમારું સ્વાગત છે આજના મારા નવા ટીપીએલ ના વિડીયોમાં. તો ટીપીએલ નો ફૂલ ફોર્મ તમને નહીં ખબર, ટાઇટન પ્રીમિયમ લીગ. બરાબર. આજની આપણી બે ટીમ છે, એક છે યુવરાજ કેપ્ટન છે, એકનો જીમો છે. જીમાની ટીમનું નામ છે જીમીસ કે જેગવાર્સ અને યુવરાજની ટીમનું નામ છે યુવીસ કે વિક્ટોર્સ. બરાબર. તો કોણ માંગશે પહેલા ટીમ માટેનું ટોસ? કોણ માંગશે? તું માંગીશ? તું માંગીશ? ચલો પ્રેક્ટિસ કરે ગાઈસ. અમે ક્યાં લગી ગુચુર બોલ ના ઉડે એટલે બોલજો, ઉડે તો જાઓ. બોલ ખરબચડું છે ગાઈસ. લીસુ આવ્યું માંગી લો. હાલો તમે સ્ટાર્ટ કરો. સૂર્યદેવ. હાલો ગાઈસ, હું યુવરાજની ટીમમાં છું. ડીજે જતો રે આમ બધા આમાં જાવ. ચલો સામે એનું નામ લેની વાજે પડી જાય. ચલો અત્યારે નહીં, પછી આવી. ચાલ જય વિક્રમ વિકોસ તુલો આડિયો. એ માંગવા દે, અમે માંગવા દે પેલા. કાળું કાળું સદેવ સદેવ કાળું કાળું હોય કાળું કાળુ જઈલો કાળું. રાહુલ તમારા. બરાબર રાહુલ આ બાજુ. હવે તારે માંગવાનો બેટિંગ બોલિંગ નું. ચલો ગાઈસ, બેટિંગ બોલિંગ નું ઉડાડ દઈએ આપણે. હાલો ટીમ પડી ગઈ છે. પહેલા તમને બેટિંગ બોલિંગ ઉડાડતા પહેલા તમે દેખાડ દો કોણ કોણ ટીમ. અહીંયા આવો. હાલો અહીંયા આવો. તો ગાઈસ આયરો યુવરાજ એની ટીમમાં છે. જય માતાજી. નામ આવડે છે? જય. તારું નામ? ધ્રુવ. તારું નામ? જય. તારું નામ? સદેવ. અને હું પોતે સૂર્યદેવ. તારું નામ? કિમ્મી. તારી ટીમમાં કોણ કોણ છે? આ બધા ડીજે. વિક્રમ. કાળું. રાહુલ. અન્ના. તો ગાઈસ આ બધા ટીમમાં. તો પકડો આ. તો ચલો આવી જાઓ. ચલો ભાઈ, આનું માંગ છે ઉડાડવાનું મારે છે. તમે ખાલી ઉભા ઉભા જુઓ. બરાબર. કિસ્મત જો લીખે. ચલો 3 બોલો 2 બોલો 1. નામ ભરોસે. કરવા જોડો ગાઈસ બેટિંગ. બોલો તમારા મોઢામાંથી. બેટિંગ. ગાઈસ અમને બેટિંગ માંગી છે. અમારી બોલિંગ તમને ખબર જ છે. તો નિયમ તમે બધાને કહેજો. દિવાલની ટપ્પી ગણાશે નહીં. એટલે દિવાલ ટપ્પી પડી કેચ કર્યો તો આઉટ. ઘરમાં જાય આઉટ. 6 ચોકા છે આપડા પાછળ. અહીંયા વિકેટ છે ને અહીંયા પથ્થર છે. બરાબર. અને વ્હાઈટ ના રન છે. હો અને ગાઈસ નથી. આ બે આ બોર્ડર છે ઓવરની ગાઈસ. મેચ રહેશે. ત્યાં આડે એટલે રન લેવા 8 છે. ઓવરની મેચ રહેશે. અને તમારે જો અને એક બંદો 3 ઓવરથી વધારે નહીં લઈ શકે. કેટલી? કટેરન એક બંદો 3 ઓવરથી વધારે નહીં લઈ શકે. બરાબર. 2 ઓવરથી કમ નહીં લઈ શકે. 9 નહીં 3 8 બરાબર છે ગાઈસ. તો ગાઈસ તમને મળીએ હવે ફિલ્ડિંગ ઉપર. તો ગાઈસ અત્યારે મેચ ચાલુ થઈ ગઈ છે. જુઓ હું વિકેટ કીપિંગ કરું છું, બોલિંગ કરે અન્નો અને તકલો બેટિંગ કરે છે બે. તો જુઓ હેલો ડિફેન્સ કરે છે ભાઈ. અત્યારે તો ડિફેન્સ કરવા દઈએ આપણે એમને. ચલો હવે જોઈએ શું કયો બોલ નાખે ધ્રુવભાઈ. ભાઈ બરોબર છે. થોડો કરફો નાખે ને તો પકડીને કરી નાખું. તો ચાલો તમને દેખાડું આગળ. આ તો અન્ના સૂર્યકુમાર જો તું કમેન્ટ્રી કરી નાખજે. तो गाइस देखो ये अन्ना ने 1 रन बना दिया और 2 रन हो गए गाइस. ये जिम्मी के टाइगर्स खेलते हुए हैं खेलना ही नहीं आता. देखो और हमारे कालू भाई पिच पे ये हमारे कालू भाई पिच पे उतर चुके हैं. और ये नॉन स्ट्राइक बजा रहे हैं. स्ट्राइक नॉन स्ट्राइक पर चाल गए. अब उसके वो ये अन्ना द किंग थाला फॉर अ रीज़न. अन्ना थाला का बहुत बड़ा फैन है. एक ओवर पति कैसे 1 ओवर 2 रन रहा 0 વિકેટ. આ સ્પિનર આવતા રહ્યા. ભાઈ છદેવભાઈ લડી દીધો છે. અને આ યુવરાજભાઈ થ્રો કરી નાખ્યો. તા તો રન થઈ ગયા. 4 रन થઈ ગયા. 4 था ने 4 थे गाइस. 4 રન થઈ ગયા છે. 1 માં 4 અને રન. સદેવભાઈનો બીજો બોલ પડ્યો. અને આ બીજા બોલમાં બીજો ચોટાડી દીધો છે ભાઈ. 5 रन થઈ ગયા. અને 5 રન 2 બોલ 0 વિકેટ.
અને આ ત્રીજો બોલ 8 ત્રીજો અડી ગયો છે ભાઈ ભાઈ કેચ છૂટી ગયો છે ભાઈ અમારા કાલુભાઈનો કેચ છૂટી ગયો આ ચોથો બોલ આ તો ચોથો બોલમાં માર્યો પણ ગયો નહીં વધારે આપણા કાલુભાઈ હે ભાઈ वो કેવા હે ખબર છે ઓલા ચોપરા આર્ચર જેવા છે આઈન 2 6 મારી જતા રહે પણ આ 6 નથી મારતા એકાદ 2 રન મારી જતા રહે ગળામાં સોનાની ચેન પહેરે હા બાકી ચીમીના છે એક વાર જેવા તેવા ન બાકી હોય એ નહીં ટપ્પી પડી તમારા હાથમાં બોલ આવ્યો ખોટું ના બોલો ટપ્પી પડીને આવ્યો તમારા હાથમાં બોલ ટપ્પી પડીને હાથમાં આવ્યો ટપ્પી પડી હાથમાંથી છૂટી ગયો તો બોલ અપીલ થાય છે ભાઈ જોરદારની અપીલ થાય છે ક્યાં આઉટ હે ટપ્પી પડીને આવ્યો બોલ ક્લિયર જોરદારની અપીલ થાય જોરદારની અપીલ છે ભાઈ ગાઈસ વિકેટ છે વિકેટ અને રિવ્યુ માટે જાય છે और कालू भाई कालू भाई हो चुके हैं आउट और ये प्रिंस भाई मुझको बुला रहे हैं क्या बोलो हाँ भाई कट मारने के लिए बोल रहा है भाई ये किसने बैट बीच में रख दिया और अपन के प्रो लेवल के बंदे विका भाई ने इसने मार दिया भाई चौका मार दिया पहली बॉल में अपन इसने चौका मार दिया है विक्रम भाई वो किस टाइप के बंदे हैं वो विराट लेवल का बंदा है वो अलग ही लेवल का बंदा है वो विराट कोहली जैसा है जब पिच पे उतरता है ना तो लोग कहते हैं नौरन हो चुके हैं अपने ठीक है 2 ओवर नौरन तो गाइस इतना नाचना ही देख सकते हो गाइस लोग कहते हैं आउट कर दो वरना विक्रम आ जाएगा પકડે ધડો પકડ હાલો પાછો દડો હાથમાં આવતો રહેશે જ્યાં સુધી વિક્રમભાઈ પીચ ઉપર હોય ત્યાં સુધી આપણે બીવાની કંઈ જરૂર જ નથી વિક્રમભાઈ એકલા જ કાફી છે અને આ બીજા પ્લેયર આવી રહ્યા पन्ना अन्ना नहीं भाई उसके पीछे जो है वो डीजे नौरन है भाई डीजे અને વિક્રમ ખાલી બેઠા હોય પીચ ઉપર એટલે કોઈની તાકાત નથી કે तो गाइस जय लंगड़ा आ चुका है बॉलिंग करने અને આપણો નવો પ્લેયર આવતો રહેશે અને બોલ નાખી દીધો છે અને કટ્ટી થઈ નહીં और अपील की हुई है और दूसरा बॉल नाक दिया और अब डॉट हो गया है डॉट हो चुका है तो गाइस रिव्यू करो वाइड है कि गाइस 10 रन हो गए वाइड थे गाइस 10 रन वाइड पे 10 रन एक विकेट के नुकसान पे और आउट हो चुका है अन्ना भाई आउट हो चुका है उसने घर पे डाल दिया इस घर पे अब हमारा दूसरा प्लेयर उतरेगा राहुल जी अब हमारा दूसरा प्लेयर उतरेगा चलो भाई अपन हम डीजे को उतारेंगे ये डीजे को ये बोरिंग हो रहा है અને આપણો બોલ આવતો રહ્યો છે ભાઈ અને ફિલ્ડિંગ સેટ થાય છે અને આ બીજો બોલ નાખી દીધો અરે અરે બચી ગયા ભાઈ રાહુલભાઈ બચી ગયા સ્ટ્રાઇક લેવા જવાતા હતા પણ રોકી લીધા ઓ સ્ટ્રાઇક ના લેતો आ जाओ गाइस સ્ટ્રાઇક લેતા બચી ગયા છે ભાઈ હા નાખી દીધો બીજો બોલ અને રાહુલભાઈને રમતા નથી આવડતું આ રાહુલભાઈને ઉતારી દીધા છે ભાઈ આપણા સ્ટ્રાઇક ઉપર એમને રમતા નથી આવડતું પછી અને राहुल એમના રનર કાલુભાઈ રહી ગયા છે જોફરા आर्चर जी भाई પછી क्योंकि वो लड़की है અત્યારે રાહુલ ભાઈ એકલા લડશે ये राहुल गांधी है ये जब वोट मांगने के लिए जाता है ना तो सारे के सारे लोग हंस के चले जाते हैं भाई ना करने हाँ ना और करने इसका फेमस डायलॉग होते हुए ना करने और फिर बॉल डाल दिया फिर और ये बॉल कुछ भी नहीं हुआ भाई ये डॉट चला ये राहुल जी जब तक है तब तक कुछ नहीं हो पाएगा अब ओवर चेंज हो गई गाइस माताजी तो मैं शंका राखे सी भाई माताजी देखाड़े છે ભાઈ माताजी तो मैं शंका राखे सी भाई આપણા વિક્કા ભાઈ 4 ઓવર પતી ગઈ गाइस आ जाओ 8 ઓવરની મેચ છે ભાઈ 4 ઓવર પતી ગઈ ને આ વિક્રમ ભાઈ આપણા ઉતરા છે
ગાઈસ આ વિક્રમભાઈ ઉતરા છે ભાઈ. વિક્રમભાઈ ઉપર આશા છે, નિરાશા ન મળે તેવી બહુ સારી આપણા રનર છે. વિક્રમભાઈના રનર છે ભાઈ. વિક્રમભાઈ ઊભા મારીએ કે એવા છે બંદા. हाँ एकदम एलियन थे एलियन से वो एक बंदा ऐसा है ना जो कभी भी गेम की बाजी पलट सकता है. गाइस हमारे 10 रन हो चुके हैं 2 ओवर में 10 रन और ये युवराज भाई ने गेंदबाजी की और ये आउट हो चुका है भाई. अब हमारा भाई गए थे गेम बदलने और गेम खुद बदल के आ गए. अपना ये बंदा है, ये कभी भी गेंद चेंज कर सकता है. ये इसके ऊपर अभी इसको उतार देते हैं. हाँ गाइस 9 लोग शॉट मारता है. ये एक बंदा इस हमारी टीम में ऐसा है ना कि ये बंदा चाहे ना तो अकेले ही सबके छक्के छुड़ा सकता है. ये अकेले ही ऐसा बंदा है कि मार सकता है 6. हाँ 6 को मार. और ये दूसरा ये भाई नो नॉट भाई आप आगे मत बढ़ो पीछे ही रहो. भाई उसको सलाह मत दो क्योंकि वो अभी आगे बढ़ के भला नहीं होगा. डीजे भाई कट्टी कर दी है उसने. कट्टी हो गया भाई हमसे. और ये दूसरा बॉल डालते हुए तीसरा और ये दे दिया भाई तीसरा बॉल दे दिया और ये स्ट्राइक चेंज हो गई. स्ट्राइक चेंज हो गई भाई साहब. लालू भाई है राहुल भाई के रनर. और भाई ये स्ट्राइक पे लालू आता है. भाई ये नल्ला स्ट्राइक पे आ चुका है और ऐसे आउट हो चुका है. भाई क्या कैच नहीं था यार बहुत खराब. आउट हो चुका है. भाई क्या गेम कैच. में सबसे जाने बाजे खिलाड़ी आ रहे हैं कैमरामैन. वो हम खुद है. यस गाइस. तो गाइस जो जीवी भाई गया है અત્યારે બેટિંગ ઉપર. गाइस हम लोग अभी कमेंट्री करने वाले हैं. कैमरामैन આ બોલ નાખી રહ્યા છે पहली बॉल जिमी की और ये रह गए ओवर થઈ ગઈ. જા और जिमी के ધ્રુવ ભાઈ આવી ગયા સ્ટ્રાઇક ઉપર. और 11 रन हो गए तो जिमी के તો ધ્રુવ ભાઈ आ चुके हैं. તો તમે જોઈ શકો છો ગાઈઝ કે પ્રિન્સભાઈ બોલિંગ કરે છે અને ધ્રુવભાઈ શોટ મારી ગયો છે. જો आठ. ભાઈ 12 रन होते हुए तो गाइस 12 रन हो गए. 12 રન થઈ ગયા છે ગાઈઝ. તમે જોઈ શકો છો બધા ફિલ્ડિંગમાં મસ્ત ફિલ્ડિંગ કરે છે. જે અમારા જીમીભાઈએ હેલિકોપ્ટર ફેરવ્યો છે. तो યુવરાજે બી બોલ પકડ્યો, એકદમ મસ્ત બોલ પકડ્યો છે ગાઈઝ. તમે જુઓ છો गाइस 13 रन हो गए. 13 રન થઈ ગયા છે. ધ્રુવ ફરીથી સ્ટ્રાઇકમાં આવી ગયો છે ગાઈઝ. हवा જોઈએ. હવે હા ધ્રુવ અરે ધ્રુવભાઈ આઉટ થઈ ગયા ધ્રુવભાઈ થઈ ગયા એક વાર છે. તો સ્ટમ્પિંગ બચી કરી દીધી છે નાના ધ્રુવે એક વાર મસ્ત તો- ને એક વાર તો- વિકેટ મળી ગઈ છે સામેના ટીમને. ધ્રુવની વસીની મોટી વિકેટ ગઈ છે. અને અમારી ટીમ ઉપર હમ. કેપ્ટન સાહેબ. હવે કેપ્ટન સાહેબ એક જ વધ્યો છે. તમે જોઈ શકો છો જીમી ભાઈ બી રહી ગયા ગાઈસ. જીમીભાઈ ફરીથી રહી ગયા છે. પ્રિન્સની હજી બોલિંગ ચાલુ ને ચાલુ જ છે. હેલિકોપ્ટર ફેરવવાના તમે જોઈ શકો છો સ્પેશિયાલિસ્ટ છે. अगली गेम में बता देंगे गाइस. શું રિવ્યુ દેશો ધ્રુવભાઈ તમે? गाइस बॉल नीचे रही गयो થોડો વચ્ચે આવી ગયો તો અડી જાત ગાइस. કટ્ટી કેટલી અડી ખબર તમને ગાइस બેટમાં? गाइस આજનો દિવસ આટલે તો અડી નહીં ગાइस. જો અહીંયા આવી ગયો ને તો બી જાત. ગાઈસ તમે જોઈ શકો છો કે લાસ્ટ 3 ઓવર થઈ ગઈ બાકી છે. હવે કોણ ઓવરમાં આવે? યુવરાજભાઈ ઓવરમાં આવી ગયા છે. આટલું જ રાખ, બંને દેખાય. ગાઈસ આપણે પાછા વિકેટ કીપિંગમાં આવી ગયા છીએ. પાછા વિકેટ કીપિંગમાં સૂર્યદેવ તમારો પ્રિન્સ આવી ગયો છે. અરે ભાઈ ભાઈ શું બચ્ચા. શું બોલિંગ કરે છે? છોટા બુમરાહ છે અમારી ટીમના. આટલું રાખ, બોલ. 14 રન. નહીં, બંને દેખાય. ગાઈસ 14 રન થઈ ગયા છે. 14 રન. ગાઈસ આ જીમી ભાઈ હેલિકોપ્ટર ફેર્યો છે. પીચને વટી નથી એટલે રન આવશે નહીં. ઉલાડી દીધો છે. ગાઈસ સદેવ જો ઝાડવામાં નાખી દીધો છે ગાઈસ. તમે જોઈ શકો બોલ. 18 રન થઈ ગયા છે. ધ્રુવે 2 રન ભાગી દીધા છે. તો 18 રન થઈ ગયા. 18 રન કમ્પ્લીટ થઈ ગયા છે. 18 રન. અમારો જીમો 1 મેન આર્મી થઈને
ટીમને રન આઉટ થઈ ગયો જીમો પણ આઉટ થઈ ગયો છે ગાઈસ. ગાઈસ અમને મોટો ફટકો અડ્યો હે તો ગાઈસ હવે ચલો અમે જઈએ બોલિંગ માં આવી જાઓ. કેટલા રનનો ટાર્ગેટ છે કહી દો ગાઈસ ને. 19 રને જીત. કેટલા રનનો ટાર્ગેટ છે કહી દો. 19 રનનો ટાર્ગેટ છે અમારે. તો ગાઈસ 18 રનનો ટાર્ગેટ આપ્યો, આપણે 19 રન કરવાના, એમને 18 એમને થયા છે એટલે 19 આપણે કરશું. તો ચલો પહેલો હું ઉતરી જાઉં છું, બીજું કોઈ ટ્રાયલ રમાઈ ગયો છે ગાઈસ. સામેના ટીમ વાળા ફૂલ પ્રિપેર થઈ ગયા છે. શું પ્લાનિંગ કરે છે આપણે એકવાર સાંભળી લઈએ. भाई थोड़ी प्लानिंग हमने भी संभळाई थी जो શું પ્લાનિંગ છે. तो गाइस जिमी चीटिंग कर रहा है. गाइस पूरी की पूरी हम कोशिश करेंगे जीतने की, ठीक है. 18 कम बहुत कम टारगेट आले हमें. हम डिफेंड नहीं कर सकते. શું કહેશો તમે, શું કરશો જીતવા માટે? बॉलिंग ભાઈ તમે આજ કેટલા રન કરશો તમારી ટીમને જીતાડવા માટે? જોઈએ 2-5 જેવા તો થઈ જાય, કારણ કે આપણને અમે રમતા તો આવડતું નહીં, એટલે 2-5 તો રન કરશું જ. હારશું તો નહીં પહેલી મેચ. જીમાના ટીમની બોલિંગ આવી ગઈ છે ને આ લોકો બોલિંગ કરે છે. પહેલી ઓવર અમારા ધુરંધર નાખી રહ્યો છે, અમારા અન્ના, ને અમારી ટીમનો બી ધુરંધર જય. भाई गाइस ओवर किसको दिए हमारे जयमीत भाई ने पता है? जिसको थ्रो करना आता है ना उसको तो बॉलिंग दिए. साला बॉलिंग में भी थ्रो ही करता है, घुमा घुमा के देता है, घुमा घुमा के देता है. विकेट એક બોલ એક વિકેટ. મારા અન્નાએ વિકેટ લઈ લીધી છે. નાનો ધ્રુવ ભાઈ કેચ છૂટી ગયો છે મોટા ધ્રુવના હાથમાંથી, નકા બીજા બોલમાં બીજી વિકેટ થઈ જાત. માર સદેવ ફરીથી સ્ટ્રાઇકમાં આવી ગયો છે. હા ડાયરેક્ટ બોલ છે ભાઈ. भाई भाई તમે જો સ્ટેપ આઉટનો કોઈ ચાન્સ જ નથી. જો કોક મજા આવે રમવાની. આગળ વધી વધી ન દઉં મજબૂત લાવજે પૂરો રૂમાલ. શું રનઆઉટ થશે? બીજી ઓવર ચાલુ થઈ ગઈ છે. વાઇડ બોલ નાખ્યો છે. અમારો બીજો ધુરંધર આવી ગયો છે, દાંડી. 20 રન 3 રન થઈ ગયા છે. આમાં દાંડીએ વાઇડ નાખી દીધો છે, તમે જુઓ છો. ખતરનાક બોલર અને ખતરનાક બેટ્સમેનો છે બંને ટીમમાં. શું ગાઈસ, અરે આ મસ્ત કેચ હતો. गाइस सामने वालों ने ત્રણ एक कैच. साथ 3-3 कैच छोड़े गाइस, एक साथ 3-3 कैच छोड़े सल्लंग 3. ગાઈસ તમે જોઈ શકો ત્રીજી ઓવર ચાલુ થઈ ગઈ છે. આમાં મોટો ધ્રુવ બોલિંગમાં આવી ગયો છે અને નાનો ધ્રુવ બેટિંગમાં છે. આમાં જીમીભાઈ વિકેટ કીપર છે, અમારો બેસ્ટ વિકેટ કીપર છે અમારી ટીમનો. અરે કેચ, ચોથો કેચ છૂટ્યો છે ગાઈસ, તમે જોવો છો. चौथो कैच આવી આવી ફિલ્ડિંગ થશે તો આ લોકો મેચ નહીં જીતી શકે એવું લાગે છે, કારણ કે કોન્સ્ટન્ટ 3 બોલમાં અને પહેલા ઓવરમાં 3 બોલમાં 3 કેચ છૂટ્યા હતા. ત્રીજી ઓવરનો પહેલા બોલમાં બી પહેલો જ કેચ છૂટ્યો છે. શું થશે गाइस આમ જોવા જાય તો સલ્લંગ 4 કેચ છૂટ્યા ગયા, કારણ કે બે વચ્ચેના 2 બોલ તો એક વાઇડ ને એક નો બોલ આવ્યો એટલે સલ્લંગ 4 કેચ છૂટ્યા. સલંગ 4 કેચ છૂટ્યા છે ગાઈસ. અરે વિકેટ લઈ લીધી, કમબેક કરી લીધો સામેની ટીમના. તમે જોઈ શકો છો કે યુવરાજ બની ગયો છે જયલાનો રનર. આજ પહેલી વખત યુવરાજ બન્યો છે કોકનો રનર, એ બી જયલાનો. અમારો જયલાએ પ્લાસ્ટિકનું બેટ માંગ્યું છે મેચ. ચલો ચલો. અરે જો ગાઈસ મારા નામ તાકાત હમણાં 3 છોડ્યા. છૂટ્યો છે ગાઈસ, આઉટ થઈ ગયો છે. જય આઉટ થઈ ગયો છે. પરફેક્ટ ડાયરેક્ટ હિટ હતી. શું ફિલ્ડિંગ થઈ ગઈ, કમબેક કરી દીધો છે ફરીથી આ લોકોની ટીમના. જયલા શું કર્યું, પ્રેશરમાં આવી ગયો તો જયલો 2-3 બોલ અડાડ્યો નહીં અને પછી એક અડાડ્યો, એમાં બી આઉટ થઈ ગયો. આમાં રનરની મિસ્ટેક હતી થોડીક. માર પ્રિન્સ આવી ગયો છે સ્ટ્રાઇકમાં. શું કરશે પ્રિન્સ? જીતી જશે આરામથી આ ટીમ જો પ્રિન્સ રમી જશે તો. નવી ઓવર ચાલુ થઈ ગઈ. જીમો બોલર બની ગયો છે.
વિકેટ કીપરમાંથી તમે જોઈ શકો નવા વિકેટ કીપર આવે જે બોલિંગ બી કરે વિકેટ કીપિંગ બી કરે પ્રિન્સ બી બેટિંગ બી કરે ઓલરાઉન્ડર એ આટા પરફેક્ટ બોલ હતો મધ્રુ વિકેટ કીપર બની ગયો છે બસ આ બે જ બાકી ને રન કેટલા બાકી તું બાકી ધુરંધરને ગણો તો ખરા તમે અરે સિક્સ છે ભાઈ સિક્સ આપ્યો તો ને આ વાઇડ નાખ્યો એ ટોટલ 12 રન થઈ ગયા આ લોકોના ટીમના વાઇડ નતો ડાયરેક્ટ હતો 5 ને 6 11 ને 1 12 નથી શું રન નતો રન નથી તો મતલબ 11 ને 11 જ છે ગેમ પતી ગઈ એ એક છક્કો માર્યો પછી બીજા 2 છક્કા મારી દીધા પછી એક ડીજે આવી ગયું હતું તો તમને દેખાડ્યું નહીં પછી મેં 2 છક્કા મારી દીધા પછી જીતી ગયા હતા અમે હવે બધા અહીંયા ઊભા રમે છે જુઓ ધ્રુવભાઈ હારી ગયા એટલે જો સંકી થઈ ગયા થોડાક આવી રહ્યા આપણે ધ્રુવભાઈ સંકી થઈ ગયા હાર્યા પછી ગેમ તો હવે આજનો આ ચેલેન્જનો વિડીયો હું અહીંયા જ પૂરો કરું છું તો હવે મળીએ આપણે નેક્સ્ટ IPL ચેલેન્જમાં તો જય માતાજી સારો લાગ્યો હોય ને તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ